ભુજના કેસરોલ ગામે સોમદાસ બાપુની અધ્યક્ષતામાં 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી, જેમાં પ્રખ્યાત કથાકાર જિગ્નેશ દાદા લોકોને કથાનું રસપાન કરાવ્યું હતું, જ્યારે લોકગાયક કમલેશ બારોટે ભજનો ગાઈ લોકોને ઝુમાવ્યા હતા। સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુ પ્રેરિત 50મા શરદ પૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવ નિમિત્તે 30મી ડિસેમ્બરે એક દિવસીય શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તનનું આયોજન કરાયું હતું, જેમાં સમગ્ર ગુજરાત સહિતના ભરૂચ જિલ્લામાંથી મોટી સંખ્યામાં સોમદાસ બાપુના અનુયાયીઓ ઉમટી પડ્યા હતા, જેમાં બપોરના 4 વાગે ધનજીભાઈ પરમારના નિવાસ સ્થાન નવેઠાથી સોમદાસ બાપુની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં ઝાંઝરખાના ગાદીપતિ ડોક્ટર શંભુનાથ ટુંડિયા સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, દીવ દમણ અને દાદરા નગર હવેલી ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ, જિલ્લા ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, ચેનલ નર્મદાના ડાયરેક્ટર નરેશ ઠક્કર, કનુભાઈ પરમાર સહિતના રાજકીય આગેવાનો અને સનાતન ધર્મ પરિવારના સભ્યો શોભાયાત્રામાં જોડાયા હતા। પ્રખ્યાત કથાકાર જિગ્નેશ દાદા રાધે રાધે બાપુએ વ્યાસપીઠ પરથી સત્સંગ હરિકીર્તન કથામૃતનું રસપાન કરાવ્યું હતું, જ્યારે લોકગાયક કમલેશ બારોટે ગુરુ ભજનો ગાઈ ત્યાં ઉપસ્થિત લોકોને ઝુમાવ્યા હતા। कई लोग संपत्ति को पाने के लिए प्रयत्न करते हैं, कई लोग संतति को पाने के लिए, लेकिन इस संसार में यदि आप चाहे कहीं भी घूम कर आओ, सारे विश्व में बहुत ढेर सारे तत्व हैं, लेकिन एक बात याद रहे, कृष्ण के जैसा तत्व आप कहीं नहीं पाओगे।